જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સવારમાં ગુડ મોર્નિંગ. ને જો 15મી ઓગસ્ટે તો આપણે દીદીબેન હાટું થોડાક લઈ આવ્યા છીએ, તિરંગો લઈ આવ્યા છીએ ને અલગ અલગ વસ્તુ એવી લાવ્યા છીએ ને હાર્દિકભાઈ હાટું આપણે ટી શર્ટ લઈ આવ્યા છીએ. તો હાર્દિકભાઈ જો નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે સવારમાં ને એમાં દીદીબેન તો 4 થઈ ગયા છે. તો અમારા દીદીબેનને તમને બતાવું. ક્યાં દીદી કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? મજામાં જશો તો જો આજે છે 15મી ઓગસ્ટ અને શિવાની બેનની ફર્સ્ટ છે એટલે પહેલી છે એટલે જો એને હું રેડી કર્યું છું છે ને. જો કપડા ને એવું તો પહેરી લીધું છે ને સ્ટીકર લગાડવાના બાકી રહ્યા છે. કા હા, બે ભારોને કેમ કે છે ને શિવાની બેનની આ ફર્સ્ટ છે કા હા પહેલી છે. 15મી ઓગસ્ટ તો જો મસ્ત રેડી થઈ ગયા છે. હાર્દિકભાઈ દેખાડો તો. હાર્દિકભાઈ તો ટી શર્ટ પહેરીને કમ્પ્લીટ થઈ જાય. હાર્દિક જો આવું હાર્દિકભાઈ આવું ટી શર્ટ પહેર્યું છે ને દીદીબેને આવું પહેર્યું છે. કા દીદી શિવાની નું ફ્રોક જો તમે મસ્ત છે. જો કેવું લાગે? મસ્ત થઈ ગયું. જો દીદીબેને સ્ટીકર કાલે લગાડ્યા. જો શિવાની શિવાની જોતાર પપ્પા બોલાય શું કરે? વાહ વાહ શિવાની દીદી. આ જાવું નથી. શિવાની બેન ને જો મેં મસ્ત રેડી કરી દીધા છે. જો આમ જો એનો લુક જોવો તમે. આમ જો એનો લુક જોવો તમે કેટલો સરસ છે. જો ફ્રોક જો આ એના મામા લાવ્યા છે. જો મસ્ત ફ્રોક છે કા. હા હાર્દિકભાઈ તમારું ટી શર્ટ તો બતાવો. બેઠા ઉતરી જાઓ. હા મેં આવી જાઓ. હાર્દિકભાઈ આવું ટી શર્ટ છે કા. પછી જો આ તિરંગો છે કા. હાર્દિકભાઈ તો અમારા અટાણે તિરંગો લહેરાવે કા ઉતારતા તિરંગો. હવે ટીકર તો તું તો લગાવી લે. હા આઈ લે. તાર મમ્મીને કે લગાડી દે. દીદી કેવા લગાડ્યા? જો શિવાની બેને લગાડ્યા, હાર્દિકભાઈ હવે લગાવે છે. કઈ રીતે આ બધું આપણે આ 15મી ઓગસ્ટ આવતી ને ત્યારે આવું કાંઈ નહોતું કા. હા આપણા છોકરા મોટા છે ને તો સારો છે કા. અપડેટ હા નકર આપણી વખતે તો આવું કાંઈ નહોતું. જો જો કેવું મસ્ત લાગે. બતાય દાદી. જો ગરીબ આવું મસ્ત છે કા. બધાને એમ થાય કે લગાવેલું છે. દીદીને આ જો તો દેખાડો. ઈ ઊંચી થઈ. ઊંચી થઈ તારે. હા જો કેમ? મસ્ત. મારે એવા કપડા લઈ લેવા હતા. હે તો થાય મારે લઈ લેવા હતા. ઢીંગુભાઈ એટલે છે ને, કમ્પ્લીટ. હે બધાયને એક સરખા થઈ જાત ઘરમાં. બધાને એમ. હા. મેં લીલો કલર પહેર્યો, હાર્દિકે વ્હાઈટ. આ છે એવું હોય કે આ છે ને 15મી ઓગસ્ટ છે ને એટલે બધાયને છે ને આ કલરના કપડા પહેરવાના હોય. હા એવું હોય. દીદીબેન કે છે શું કહેશો? હું એને હું બહાર જાઉં છે કેમ કે અહીંયા છે ને શેરીમાં છે ને બધાય છોકરા 15મી ઓગસ્ટ ના નારા લગાવે કે એટલે જોવા જાવ. કયુંની સાંભળતી હતી. નિશાળી આવ્યા હતા હા. એટલે ઢોલકાને એવું વગાડતા વગાડતા એટલે દીદીબેન કાર્તિકના પપ્પાય રેડી થઈ ગયા છે. જો હા આપણે જો નાઈ ધોઈને મસ્ત મસ્ત હવારમાં ફ્રેશ થઈ ગયા. હા. ને દીદીબેન કે જય હિન્દ જય ભારત કે હા કા. તમે બધાય કોમેન્ટમાં લખી નાખજો જય હિન્દ જય ભારત. કા દીદી મસ્ત રેડી થઈ ગયા છે કેમ કે છે ને એને તક જવાનું છે. બહાર જવાનું છે મારે. બહાર જવાનું છે. અમારે તો નથી જવાનું, એને જવાનું છે ને. હાલો છે ને ફેમિલી હું તમને બતાવું. હાર્દિકભાઈ છે ને બહાર શેરીમાં ગયા છે. તો ફેમિલી જો અમારા હાર્દિકભાઈ આવ્યા છે. જો એ એક બાકી હતા. જો કેમ લાગે તમને? હે મસ્ત છે હો હાર્દિક. હે સારું લાગે. તને નારા બોલતા આવડે કે? નારા બોલતા આવડે? શું કહેવાનું? શું કહેવાનું? આધી રોટી ખાएंगे देश को बचाएंगे એવું બધું કા બોલે. હાર્દિક ને આવડે કા? હા કાંઈ નહીં. હાલો પછી છે ને છોકરા અહીં નીકળે ને તો એ તમને બતાવીશું. હાલો નહીં નીકળે કેમ કે વહેલા બધા આવી ગયા. હાર્દિકભાઈ અમારા પાછળ રહી ગયા છે. કાંઈ નહીં. હાલો જાવું છે ને તમારે? હે હા દી. પેલી અમારી શિવાની બેન જો ફ્રોક પહેર્યું હવે દડે રમે છે. જો દડે રમે છે. શિવાની આવવા દે મારી મમ્મી પાસે. મમ્મી પાસે આવવા દે. એ આવ્યો. તો અમારે છે ને રેલી કાઢવા જવાની છે. જો હાલો જવા દો. શિવાની તો જો વળી જા. કેમ પણ જો વરસાદ આવી ગયો. વરસાદ આવી ગયો ફેમિલી. જો ક્યાં અમારે જવાનું હતું રેલી કાઢવા. વરસાદ આવી ગયો. મમ્મી હા મેં આવડા સ્ટીકર લગાડ્યા. માં સાયકલ ને નહીં લગાડવા પડે?
સાયકલ લઈ લગાડવું પડશે હાર્દિક હા હાલ. કેસરી રંગ ઉપર રાખજે હા જો એમ લગાડ દે નહીં પકડવું નથી એમ બસ જો એમ પકડી રાખો જો અમારા હાર્દિક છે ને સ્ટીકર લગાડે છે પણ એ તો જો હા લગાડજો હા લે જો લગાડે છે સ્ટીકર હા તમે બે ફરવા ગયા હતા નિશાળે હે હું બોલવાનું વંદે વંદે માતરમ વાહ કા વંદે માતરમ બોલો ને તમને આવડે નારા બોલતા બોલતો હતી બોલતો હા લે તો શરમાઈ ગયો બોલો આ જો ફેમિલી અમારા હાર્દિકભાઈ નો દોસ્તાર આવ્યો હે તમે નિશાળે ગયા હતા નથી ગયા આ નારા લઈને તો લાટ નીકળ્યા હતા તું હતો કેમાં હું તો હાર્દિક ની જેમ હાર્દિકે હું તો જાયગો છે એવું છે જો આ બે એક હરખું ટી શર્ટ પહેર્યું છે જો હાર્દિકભાઈ ને છે ને અલગ એવું મસ્ત છે ને આ ભાઈ ને અમારે છે ને ત્રિરંગા છે જો હા હાર્દિક નો ફ્રેન્ડ છે આમ વિડીયો જોવે છે અને આમ અહીં રહેવા આવ્યા કે એટલે એનો મિત્ર બની ગયો કા દોસ્તાર કાંઈ નહીં જોઈ બે સાયકલ લગાડે છે અધો ફેમિલી બપોર થઈ ગયા છે ને આપણે તો જમવા બેસી ગયા છે બહુ ભૂખ લાગી છે હા ભૂખ લાગી છે સવારે એને ખાધું નતું ને એટલે પછી જો આજે છે 15મી ઓગસ્ટ ને તે પછી કા બહાર જોતું જ હા નતું બહાર ગયા હતા ને તો જો ઈ ઢોકળા લેતા આવ્યા સમોસા ઈડલા ઢોકળા હા ખમણી અને છે શાક ને છે હવાનું હવાનું દાળ શાક ભાત છે હા રોટલી છે રોટલી છે ખાવા બેસી ગયા મજા આવી જાય કોને કોને એવું ભાવે બધા કોમેન્ટમાં કહેજો હા મને બહારનું હોય ને તો ઘરનું ઓછું ભાવે એવું છે ને હા મને ખબર પડી ગઈ હવે એને છે ને ઘરનું નથી ભાવતું અને છે ને હું રાંધું ને ઈ નથી ભાવતું હવે ખબર પડી ગઈ મને હવે મારે રાંધવું જ નથી સારું તમે છે ને બહાર જ ખાઈ આવજો મને બહારનું બહુ ભાવે હા બહાર જ મોકલી દેવા છે આને હાર્દિક તને તને મમ્મીના હાથનું ભાવે કે હા ભાવે હું છે લઈને બેઠો હું ભાવે પણ અત્યારે એટલે આજ નથી બનાવ્યું ને એટલે એમ તો સવારનું શાક છે આ રોટલી છે પડી દાળ ભાત પીર્યા દાળ ભાત છે ખાલી લાવ્યા હું ખબર છે કે આ લાવ્યા એવું નથી હો કે નથી ભાવતું ભાવે છે પાછા તમે કોમેન્ટમાં કહેશો કે તમે સારું બનાવતા નહીં હોય એટલે નહીં ખાતા હોય ને એટલે ભાવતું નહીં હોય એવું નથી છે ને એ ગમે એવું બનાવો ને કોઈ દી એમ નહીં કે આ છે ને મને નહીં ભાવે ખાઈ લે એવું નહીં કે તે આવું બનાવ્યું તેવું બનાવ્યું એવું એને આવે જ નહીં ખાઈ જ લે ઈ કા હા એને ક્યારેય એવું ન આવે તમે મારું પેટ ભરવાનું કામ કોઈ ખાઈ હા લે. ગમે એ ખાઈ લે ઈ